ભેંસો ખરીદવા આવ્યો તો. અને મારા નસીબ ફૂટ્યા કે આ મને હામો ફટકાયો. હે તી તમારી પાસે ભેંસો હતી? ના, તોય મનો વેચી કેમ કરતા? તળાવમાં તરતી હતી. એટલે કોકની ભેંસ પોતાને કઈ બારોબાર વેચી નાખી એમ? એ ભેંસ નહીં, ભેંસો. કેટલી? 10. કેટલાનું કરી ગયા? 2.5 લાખ. એક ભેંસે 15,000. છોડો મને. તમારે કહેવાય કે નહીં? સાચી વાત છે આદા પટેલ. ખરીદતા પહેલા થોડી તપાસ કરવી પડે કે નહીં? અરે પણ એ આને જ્યારે બધી ભેંસોને બૂમ પાડી ત્યારે બધી હોવું જોયું. એટલે ખરીદી લેવાની. હતો પણ પછી પહેલા તો લાલજી દેસાઈ જે અસલી ભેંસોનો માલિક હતો ને એને 2-4 દાડા ગોમમાં ઉધી બેસોને પછી અમને ગોમ પહોંચ્યા. ત્યાં સુધીમાં આ કાયમ થઈ ગયો તો મારો હરો. લાલજી દેસાઈએ પહેલા તો અમને બરાબર ટીપ્યો બરાબર. ગામની વચ્ચોવચ મારા પર ચોરીનું આળ મૂક્યું. મારી ઇજ્જત 2 કોડીની કરી નાખી. અરે આદા પટેલ પણ હવે કરવું શું છે? એક મિનિટ સાહેબ. પટેલ જરાક મારી હારે બહાર આવો ને, મારે તમારી હારે વાત કરવી છે. નહીં, જે પણ વાત કરવી છે અહીંયા કરો. અરે પટેલ હાલો, તમારા ફાયદાની વાત છે. હાલો 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 જરા ટાટા પડો, તમને ફાયદા. મને ઘરે તો અંદર કર. સાંભળો, આ આદા પટેલ જેવા કેટલા નાકામ લીધા? છોડો ને સાહેબ, તો મોટા સાહેબ હતા ને એને 80,000 ખાઈ ગયો હતો ને ધમલાનો 40. અને એની બેંકમાં જઈને ગોસમો સાહેબ, પૂરી મૂકો આને. જેલમાં આખી રાત. હું પૂરી મૂકો? આમ અમે ના રાખી શકીએ. અરે સાહેબ, અરે પણ હોટલ થોડી છે કે રાતે ચેક ઇન કરીને સવારે ચેકઆઉટ કરી દે. એ તમારી વાત સાચી, પણ આ એક માણસે આટલા વર્ષ ગુનેગારની રાહ જોઈ તો તમે આટલું ન કરી શકો? હા આતા પટેલ, જેલમાં તો જઈશ પણ મને માફ એ કરી દે. નથી જોતી તારી માફી. રાખ તારી જોડે. લઈ જાઓ ને. આતા પટેલ, જમીન આવું હો, તમને યાદ કરીશ. જય દ્વારકાધીશ. હલો, હેડ ગોવિંદ ભરવાડ બોલું. હવે છે ને કેસ ઠોકી દઈશ. ચાલ હવે જલ્દી પહોંચીએ ગંગાને ત્યાં પાલિતાણા. આ ગંગા કોણ? એ એની માફી માંગવાની થાય છે કે હું? ઉભા રહો એક મિનિટ. ગંગા, આ તમારા ઘરવાળીને શોધતા જેટલા લોકો રસ્તામાં આવે ને એ હંધાઈની માફી માંગવાની થાય છે. એ સિવાય તો બાકીના કેટલાય હશે. એક કામ કરીએ, લિસ્ટ બનાવવા ચોપડો મંગાવી દઉં. अरे फिर वो वर्ता का क्या हुआ? वो आता है हमारे जीवा लागे जो बातोड़िया बताए बाकी ने कितने लोगों का क्या क्या खाया है और कैसे खाया है, तभी तो वापिस आए. એક મારી એ લઈ લે. देखो अभी भी पेट नहीं भरा. अरे लाबू छू उभा रह्यो ने. ये फिल्म cinefood.net द्वारा प्रस्तुत की है. गई है. એ તો ડ્રાઈવર છે કે શું? આટલું નથી આવડતું. हाँ થઈ જશે, કરું કરું. મને કરવા દે. કરતો ત્યાં ચિઠ્ઠીમાં હું લખ્યું હતું એ તો કયો? અહીં મોટા પીર ભુજમાં મને એક બેન મળ્યા. એમના લીધે ખબર પડી કે આપણા ગંગાબેન પાલિતાણા રહે છે. ઘર પર એમનો હક ખરો કે નહીં એ આપવા જઉં છું.
એ આ એક મિનિટ, કોનું કામ છે ભાઈ તમારે? પેલા જો ભાઈ, તમે લોકો મારઝૂડ કરવા માટે આવ્યા હોય ને તો અત્યારે હાલ ને હાલ જતા રહેજો. આ છોકરાએ દવા પીધી છે એટલે માંડ માંડ બચ્યો છે બિચારો. એને વિધવામાં એક ને એક સહારો છે ઈ. અને તાકાત હોય તો તમારા પોતાના ઘરની છોકરીને રોકવી હતી ને. ને અમારી નાત પાવાનું જ ન હોય તો પ્રેમ છે ના કરવાના હે? કોણ છો ભાઈ? આ જુઓ ને, આ રાજવીરનગર વાળાઓએ માથાકૂટ કરવા ગુંડાઓ મોકલ્યા છે. અરે ના ના ગંગાબેન, ગુંડા ને આ એક ભાઈ આવ્યા છે તમને મળવા સરસપુરથી. તારી વંઠણી મામા મને તને ફોન કર્યો બલકી નાનો પહેરવાનું વિચાર તો પહેલા પણ મરી ચમ ના જાય ને બાબા એ દાડામાં તને કોઈ બીજ પણ જોડે ના પડાઈ દઉં ને તો મારું નામ દાળ. ડાયાભાઈ પટેલ, એમને તમારું કઈ કામ છે. નાનું નામ ગંગા. સંબંધ તમારો એની સાથે સંબંધ? બુન. કોણ છો ભાઈ? ઓળખાણ ના પડી. હું તારો નરાદમ ભાઈ. મારે કોઈ ભાઈ નહીં. પૂછી તું આ બધું બેન, મારા પિયરમાં કોઈ સૌ ગંગા હાલ હાલ માર બોલો ચોમડી ઉધેડ નાખ મારી. મારીને સજા આપું? જબ મેં તને માર્યું તું એમાં તું એનથી મારી જિંદગીના 35 વર્ષ પાછા આવશે. મેં તને બહુ ઓધેલી પણ એ વખતની હોદમાં ને આ વખતની હોદમાં બહુ ફરક છે. બધું બહુ બદલાઈ ગયું છે. આ કહું છું તો અમારા માટે કાંઈ નહીં બદલાયું. મારો પહેલા ડાયો હતો અને આજ મારા રોહિતને ગમે છે ને એ સુવર્ણના ઘરવાળા. મારો વિધિ છે આપણા જાતિને મોકા નહીં જાતી. ના ના ભોણાને કે ચિંતા ના કર, તને મામો જીવો છો જ. નાની ઉંમરે મારા એ મરી ગયા. એકલે હાથે મહેનત કરીને મારે આ છોકરાને મોટો કરવો પડ્યો. ત્યારે જો છે એનો મારો ભાઈ. અમને અમારા હાલ પર છોડી દે તું. છોડી દે. એ જોજો, આરામથી 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 સંભાળીને સંભાળીને. તમારી દવા ક્યાં છે? આલ્યો, દવા ટાઈમસર લેવાનું રાખો. હૃદય બદલાયું છે, ભૂલી ન જાઓ. હાલો જાય. જિંદગીમાં પહેલી વાર મામા તરીકેની ફરજ બજાવવાનો મોકો મળ્યો છે. એમની જ વાત ગનીને ફોન લગાડ. ગનીને ફોન.
મુંબઈથી એક બિઝનેસમેન આવ્યા છે, અશોક પટેલ. હા હા. પૂરા 1000 શિયારની પાર્ટી. કેટલી? ઓહો 1000. શિયાર. ઓહ, એમને છે ને તમારી સાથે ધંધાની જરા વાત કરી. પણ હું તો એક નાનકડો દુકાનદાર છું. આવડી મોટી પાર્ટીને મારી સાથે ધંધાની શું વાત કરવી છે? ભાઈ આ તકલીફ છે તમારા જેવા નાના માણસોની. સેલ્ફ ડાઉટ બહુ કરે છે આ લોકો. હા તો સોરી. મળવું નથી છીટ ને? ક્યાં છે? અરે બેઠા છે અંદર. તેમને બહાર નથી આવું? એમનાથી છે ને વાત સહન નથી થતી. એ ભાઈ, અમારું ઘર એકદમ ચોખ્ખું છે. ઈ તમને લાગે છે ને? વેઇટ, બોડીગાર્ડું હાલો બધાય આવી જાઓ. એ જય દ્વારકાધીશ. હા ચલો આમાં બધો વારા ફરતી. હવે સાહેબ ને લઈ આવો. હાલો. નવો ફ્લેટ, નવી ગાડી, થોડી ગિફ્ટો અને લગ્નમાં પહેરવાના કપડા દીકરી માટે અને એના જ માટે પગથી માથા સુધીના ઘરે. કેવું લાગ્યું? કમ્પ્લેટ? પણ તમને નથી લાગતું કે આ મુરતિયાની ઉંમર થોડી વધારે છે? યાર તમે તો માણસ છો કે ભાનસ? હા. તમે શેઠ ને મુરત્યો સમજો છો? તમારું છે ને ઓલું ઓછું લાગે છે મને. બેંક બેલેન્સ હાય કયો હા બસ ઈ. એટલે? એ અમે જાય નહીં એટલે ગૂગલ કરી લેજો. અત્યારે સાહેબનો સમય બગડે છે. આ હું છે ને 30 વર્ષથી મુંબઈ રહું છું, ગલ્ફમાં. મારી એક ને એક બેન છે, એણે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરેલા, એટલે મેં એની જોડે સંબંધ તોડી નાખેલા. પણ હવે છે ને, હવે બધું ભૂલીને હું મારી બેન પાસે રાખડી બંધાવવા આવ્યો છું. એટલે છે ને રાખડીની ગિફ્ટમાં સાહેબ એમની મુંબઈની એક મોટી પરફ્યુમની ફેક્ટરી એમની બેનના એકના એક હોનાર દીકરાના નામે કરી દેવાના છે. બોલો. અરે વાહ, તેનું વાર્ષિક ટર્નઓવર કેટલું? દિવસમાં 2 વાર તમારી દુકાન ખરીદી શકાય ને એટલું. પણ મુરતિયો? પેલા દીકરીને બોલાવશો પ્લીઝ? હા હાલ જ બોલાવો. સુવાણા, બેટા તરાના, જરા સુવાણા દીદીને બહાર લઈ આવતો. હમણાં આવે છે. પપ્પા હું બીજે ક્યાં લગ્ન નહીં કરું. ખબર છે બેટા, તો કોઈને સાચા દિલથી ચાહે છે ને? અરે શેઠ, એ તો છોકરીની છોકરમાં અને એ બધી ચિંતા મારા પર છોડી દો ને, બધું થઈ જશે. એમ? સારું, તો પછી એમ રાખીએ. તો તમે મારા ભાણિયા સાથે તમારી દીકરીના લગ્ન કરાવવા તૈયાર છો, બરાબર? અરે એમાં કઈ પૂછવાનું હોય? લ્યો. ના પણ પછી મારી બેન ભાગી ગઈ હતી એમ આપ પણ ભાગી જશો તો? ભાગે છે નહીં. ભાગી જશે. હારું, અત્યારે જ, હમણાં છોડો. એટલે એટલે એમ કે સાહેબની એકની એક સગી બેન એટલે ગંગાબેન અને એનો એકનો એક સગો દીકરો એટલે રોહિત. દીકરા, અચ્છા, એનો મતલબ એનો મતલબ એ થયો જે તમે સમજ્યા. અત્યારે ને અત્યારે અમારા રોહિત સાથે સુવર્ણાના લગ્ન માટે હા પાડો. બાકી તો બોલાવેલો તમારે જેને બોલાવો હોય એને. અમે સુવર્ણાને ભગાડી દઈશું. આજો ભાઈ, આજો. સાચું હો. લે લો, પસંદ નહીં એનકો, લે લો. અરે ના છે. કેમ? આ છોકરાના મામા આટલા સદ્ધર છે, છોકરો અચ્છા. સંસ્કારી હોય, ભણેલો હોય, પછી નામજદ. હવે હું ક્યાં રહ્યું છે? હવે તો જમાનો બદલાઈ ગયો છે, નહીં ચંદા? હું તો પહેલેથી જ કહેતી હતી, પણ અમે તો બૈરાની જાત, અમારી બુદ્ધિ તો પગની પાનીએ. હવે એવું ક્યાં રહ્યું છે? હવે તો જમાનો બદલાઈ ગયો છે, નહીં? આ તો તમારે જેવું થયું સાહેબ. લે, બદલાઈ ગયા કા?
આજ તને લાગતું હશે પૈસાથી માફી ખરીદવા આવ્યો છું, પણ અમારા જેવા જાતિવાદીઓ પૈસાની ભાષા જ સમજશે. મારા રોહિતને બહુ દિવસે ખુશ જોયો. એના બદલામાં વધારે કંઈ તો નહીં આપી શકું, પણ માફી ના આપ, માફી ના આપતી. હું જાણું છું મેં કરેલી ભૂલની માફી મંગાવી જ નહીં. તારા વીતેલા વર્ષો પાછા નહીં જ આપી શકું. ભાભી આવ્યા હતા વચ્ચે મકાનના કાગળિયા લઈને. બહુ વર્ષ થયા. મને કે તમારા હકનું હવે તમે જ રાખો. એટલે મેં કહ્યું મને કંઈ નહીં જોઈતું. તમે આટલું કીધું ને એ જ મારા માટે બહુ થઈ ગયું. મારે કંઈ નહીં જોઈતું. તો મને કે મારા કંઈ કામનું નહીં. જતા જતા આ ચિઠ્ઠી આપતા ગયા હતા. કેવું નહીં? લોકો કોઈ સરનામે ચિઠ્ઠી લખે, મારે સરનામે તમારા માટે ચિઠ્ઠી મૂકવી પડે છે. પણ આ ચિઠ્ઠી મારી છેલ્લી ચિઠ્ઠી. અને કદાચ તમે મારા સુધી પહોંચો ને એની છેલ્લી આશા. હું નથી કહેતી મારો દ્વારકાધીશ પરચો આપશે. તે જઉં છું હવે એના શરણે. ઉર્મિલા. ક્યારે ને કેવી રીતે બધું અધૂરું મૂકીને ભાગી ગયા હતા. જેને પૂરું કરવા આવવું પડ્યું 30 વર્ષે પાછા. અધૂરી વાર્તા પૂરી કરો હાલો. વડાપ્રધાન પીવી નરસિંહ મરાવે જણાવ્યું છે કે 1955 હે દ્વારકાધીશ, બધી તારીખ અરે એ તારે ભગવાનના સંભળાવો છો ડોબી. પૈણિયાને આટલી પૂનમો ગઈ, કોઈ દાડો આયા નહીં મારી જોડે દ્વારકા. ના જ આવો છે તો એટલા ઉતાવળા છે કે જાણે ઉડતા ના પોકવાનું હોય. ઝટકટ ઝટકટ. આ કહું છું, આ થોડા અજવાળે નીકળ્યા હોત તો. તને કહ્યું ને મોડી રાતે નીકળવાનું છે, સવાલ શાની કરે છે? ચાલ નીકળ. ચાલ ચાલ. સુવે છે જાણી. લે ખાઈ લે. લાંબી મુસાફરી કરીને આવ્યા છે, ભૂખી આવીશ. ના ના મને નહીં. જો હું ઉર્મિલાને દ્વારકાના મંદિરમાં મૂકીને ભાગી જાઉં તો લોકો મને અહીંયા શોધ્યા કરે. આ તો મારો દાવો. અને પછી હું નાહી છું બહુ દૂર, ઉર્મિલાથી, ગંગાથી, ગફારથી, લાગણી પોતાની જાતથી. એન્જેલો ટપાલીને મારા જેવા લકવો થવો જોઈતો હતો. એ દ્વારકાના મંદિરમાં 30 વર્ષ ગલ્ફમાં નહીં પથારીમાં
જવા જોતો હતો જમાવો તો કામ કાનું કરી જાય મા બાપને માર્યા પછી ખુશ થાય સગી બુનને મારી નાખવા એનો શોખ તો ફળ ગરીબની ગાય જેવી બહેને ઢોરની જેમ મારે અને એક દિવસ એને જિંદગી આખી ઠોકર ખાવા છોડીને ચાલ્યો જાય અને એવાને તું લઈને ફર્યો તો તું એ પાપમાં પડીશ ભાઈ હવે મને છે ને હું દ્વારકા મારી રીતે જતો રહીશ ગાડી સાઈડમાં ઊભી રાખી તું ક્યાં સુધી મારી જેમ ઠેબા ખાઈશ ચાલ તું જા તાર ઘર છે મારું ઘર દ્વારકામાં જ છે લે તે કીધું નહીં તમે મારી વાર્તા પૂછી છે ક્યાં મારા જેટલી કદરૂપીને અટપટી તો નહીં જ હોય એ ખબર નથી પણ યાદ કરવી ના ગમે ને એવી વાર્તા છે હું મારી મા સાથે રહું છું દ્વારકામાં જન્મો ત્યારથી પછી શું તમારી વાર્તા કરતા સાવ ઊંધું શું ખાઈ પીને જલસા નહીં ખાધા પીધા વગરના દિવસો અને રાતો તારા પપ્પા એ બાકી ક્યાં હતા તમારી જેમ જ તું કેટલા વર્ષનો હતો ત્યારે પેટમાં હતો એક મહિનાનો કર તારી માનું નામ કને તારી માનું નામ શું છે બોલ તારી માનું નામ શું છે કાના બોલ બેટા તારી માનું નામ શું છે તારી માનું નામ અરે ચિંતા નહીં કરો અજાણ્યો લાગતો હોઈશ પણ તમને હેરાન નહીં કરો ભાઈ વાત છે મદદ છે ને અહીંથી થાય અને રૂપિયાના વ્યવહાર અહીંથી મનમાં તો મારે ઘણું બધું છો અમુક જ લોકોને તો એને આવું કોને અને મને તો છે ને રસ પડ્યો છે તમારી આ વાતે વાતે ઓળખ લખી વાતમાં હાલો ત્યારે પૂરું કરીએ તમારું લિસ્ટ હે ભાઈ હા ડૉક્ટર લોહી બહુ વહી ગયું છે લોહી લાવવું પડશે કયું છે બ્લડ ગ્રુપ બહુ રેર છે એ હું તમને લખીને આપું છું બ્લડ બેંકમાંથી જ લાવવું પડશે એ બી નેગેટિવ હા જય દ્વારિકાધીશ ફારૂકભાઈ આપણે મુંબઈમાં કોઈ ઓળખાણ ખરી मैंने डिटेल्स मेल कर दिया है। हेलो हेलो जामनगर एयरपोर्ट जवा दो भाई हेलो तुमको इधर आने का कोई जरूरत नहीं उन्होंने अहमदाबाद को चाहते हैं वो 6-7 घंटे में पहुंचते हैं अरे पण મને અમદાવાદ પહોંચતા 7-8 કલાક થશે ભાઈ ले दमा अभी प्रॉब्लम ना करनी ओके बाय એ ભાઈ તમારું નામ શું છે ગોવિંદ બરોળ મને તમારી ટેક્સી આપી શકો હા એરપોર્ટ નજીક જ છું ડ્રાઈવર બન્યો છું હા માણસ બહુ ચાલાક છે
ધ્યાનથી હો. અરે તમે ચિંતા ના કરો, આપણું રોજનું છે. એવું નાટક કરીશું ખબર નહીં પડે. તમે પહોંચો. એ પહેલા એમના સરનામે નહીં પહોંચે. પણ કંઈ થવું ન જોઈએ. કશું નહીં થાય. શું કરશું આપણે? વિભાન કરશું. ચાલશે ને? હાલો ઠેકાણે પહોંચાડો. હલો હસુબેન, મમ્મીને કેવું છે? મને આવતા હજી 2-3 દિવસ લાગી જાય એવું છે કદાચ. તમે એનું ધ્યાન રાખજો. સાચી વાર્તા અધૂરી છે. એમની ઘરવાળી છેલ્લા 30 વર્ષથી એમની રાહ જુએ છે. આની નહીં તો એ દુખિયારીની તો દયા ખાઓ બાપા. જો કે જે થયું એ સારું જ થયું. મારા જવાનું છોકરો દુનિયામાં ના જ આવે એ જ સારું ભાઈ. અરે ભાઈ, તમને મળી જશે તમારી ગાડી સહી સલામત. ગોવિંદભાઈ બાપ ના બોલે. માના બોલ. બેન, હવે મળવા જઈ શકું? પેશન્ટનું નામ? કાનુ ડાયાભાઈ પટેલ. એ તો બિલ ચૂકવીને જતા રહ્યા. જતો તમે કોણ? દયાભાઈ? એ તમારા નામે એક ચિઠ્ઠી મૂકી ગયા છે. સોરી નિકોલસ. 7 કાનો ને 8 ઉર્મિલા. તમને શું સંબોધન લખું? વાત કહેતા છે ને જીભ નતું પડતી. મારે પહેલા એ જાણવું હતું કે તમને હાચે તમારા કર્યા પર પસ્તાવો છે કે તમે કોઈ લાલચે આવ્યા છો પાછા. એટલે મેં ટેક્સી ડ્રાઈવર બનવાનું નાટક કર્યું. પણ તમે તો હાચે જ બદલાઈને આવ્યા. બદલાના ભલે હો, પણ આ માસાનીથી તમને ઉર્મિલા સુધી લઈ જાઉં ને તો મને એમ થશે કે મેં તમારી હારે સમાધાન કરી લીધું. એટલે હું જાઉં છું સરનામું આપ્યા વગર. એમ સમજો ને કે હવે ઉર્મિલા ભાગી ગઈ છે એ તમારે એને ગોતવાની છે. લિખિતા, ઉર્મિલાનો દીકરો કાનુ. દ્વારકાધીશને મળવાનો દિવસ. બધું ભૂલી જાઉં પણ પૂનમ ના ભૂલું. જીવતરનો છેડો દેખાતો, ભાવ જીવનનો ના ઉચકાતો. જીવતરનો છેડો દેખાતો, ભાવ જીવનનો ના ઉચકાતો. શ્વાસ ગોધા
सासुरे वाले उसने खजने केशवों का आरता भक्ति होशनी वाचो उधरो उल्लती भीड़ ने भांगो रौमा भोमा भारत उड़ाक भारत को आत्मा तेरो सुखमा दुखमा कृष्ण सा तेरो सुखमा दुखमा कृष्ण सा तेरो सुखमा दुखमा कृष्ण सा तेरो आई जे તમે જો જતા રહો છો કીધા વિના. આરતી વખતે મારે તમને એક સમાચાર આપવાના છે. કોણ? કાના? ઓ કાના, કાના ચલ ને બેટા, આરતી શરૂ થઈ જશે. ક્યાં જતો રહ્યો આ છોકરો? એ કાના, હું થઈ જશો તને પેલા તમે કોણ? મને ઓળખતી નહીં. હું થઈ જશો તને. કોણ છો ભાઈ? હું તારો ગુનેગાર છું. ઓર બેટા, અરે આ હું તારો ગુનેગાર. ये फिल्म cinefood.net द्वारा प्रस्तुत की गई है. તને લાફા લાતો મારતો તો વાત વાતમાં જબ મન થાય સૂટી ફેંકતો. મને માફ કર. મને એ બધી પીડાઓ જે મારે લીધે તે ભોગવ્યું છે. હાલ મને બધી પીડાઓ તે મને સજા. કાના, કાના આ તાર 10માં રિઝલ્ટ છે બેટા. ચલ ચલ, આરતી શરૂ થઈ જશે. ચલ આશીર્વાદ લઈ લઈએ. ચલ. આજે માફ કરો સર. આજકાલથી નહીં, છેલ્લા 30 વર્ષથી આમ જ કરે છે. દરરોજ સવાર સાંજ આ મંદિરમાં આવે છે. થોડા વર્ષોથી આ ભૂલવાની બીમારી છે ને એને ધીમે ધીમે મારી રહી છે. સવાર બપોર રાત્રે ગમે ત્યારે તમને યાદ કરે છે ને પાછી ભૂલીએ જાય છે. અને આ રોગ એવો છે કે ગમે ત્યારે ગમે તે વર્ષનું એને યાદ આવી જાય. ઉર્મિલા, જો હું શું કહું છું? મન મારશો નહીં, મારશો નહીં મને. જો તમને બહુ મન થાય ને તો મને હાથે મારો, અહીં પગે મારો ને તોય ચાલ. અહીં મારજો, અહીં મારશો નહીં. જમાવો તો જમદરે હતો. આ શું કરો છો ભાઈ? કાના બેટા સમજાય આપનો. દુઃખ તો આવા ભાઈ, નસીબમાં હોય ને એ ભોગવી લેવાનું. ભોગવવું જ પડે. આવું થોડું કરાય હે? દુઃખ તો આવો ભાઈ, સમજાય આપને. આવું હોય કઈ? મને માફ કર. આઈ જશે હો. મને માફ કર. એ દ્વારકાથી કે ના મને માફ કર. આવું તો કોઈ દિવસ નહીં કર. તમારી છેલ્લી માફી અધૂરી રહી ગઈ. દયાભાઈ ગોપાભાઈ પટેલ ઉર્ફે અશોક પટેલ ફ્રોમ મુંબઈ, માગી બતાવો હવે માફી. માગો તાકાત હોય તો. અરે નહીં, યાદ નહીં આવે. અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા મોડરેટ સ્ટેજમાં છે. જો હું યાદ નહીં આવે તો હું માફી માંગીશું. અરે આ રોગના લીધે જે કઈ યાદ છે ને એ થોડા દિવસમાં ભૂલી જવાની છે. તમારા છેલ્લા શ્વાસ સુધી માફી માંગી. ઉર્મિલા, અરે એને યાદ નહીં આવે. ઉર્મિલા, તું મને ઓળખતો હોય? હું ગાયો છું, ગાયો. તારે મારી ગીત તો યાદ છે તને? યાદ છે? હું તને
જરા હાથ પર હડકી લીલું નામ દીધું જતો ચપ્પલ પાકડી રખડી મારતો હતો એકદમ મેં ગાયું સાણ ચોપડે ઉતારો અને બીજું બધું ભૂલ્યું પણ એ નાના યાદ રાખ અને બધી વાત તો વસ્તુ મારી દો સમય વીતી જાય પછી માફીનો કોઈ અર્થ નથી હોતો એટલે જો માંગવાની હોય તો સમયસર માંગી લેજો ક્યાંક મોડું ના થઈ જાય.